નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાત સરકાર દ્વારા લેવાતી દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી જનરલ નોલેજના મહત્ત્વના પ્રશ્નો જોવાના છે. પ્રશ્નો ખૂબ જ મહત્ત્વના અને ખૂબ જ ઉપયોગી છે પરીક્ષાની દ્રષ્ટિએ, તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1. ગુજરાતનું કુલ ક્ષેત્રફળ કેટલું છે? ગુજરાતનું કુલ ક્ષેત્રફળ 1,96,200 ચોરસ કિમી. પ્રશ્ન નંબર 2. ગુજરાતમાં સૌથી વધુ જંગલો કયા જિલ્લામાં આવેલા છે? ડાંગ. પ્રશ્ન નંબર 3. ભારતમાં ચિનાઈ માટીનું સૌથી મોટું ક્ષેત્ર કયું છે? આરસોડિયા, બનાસકાંઠા. પ્રશ્ન નંબર 4. ગુજરાતની સૌથી મોટી સિમેન્ટ ફેક્ટરી કઈ છે? ભરૂચ નજીક નર્મદાનગર ખાતે નર્મદા સિમેન્ટ કંપની. પ્રશ્ન નંબર 5. ગુજરાતનો પ્રથમ નંબરનો રોકડિયો પાક? મગફળી. પ્રશ્ન નંબર 6. ભારતની સૌપ્રથમ સુપ્રીમ કોર્ટની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી? કલકત્તા, 1774. પ્રશ્ન નંબર 8. ભારતના સૌપ્રથમ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ હતા? સર એલિઝા ઇમ્પે. પ્રશ્ન નંબર 9. ભારતના સૌપ્રથમ લો કમિશનના અધ્યક્ષ કોણ હતા? લોર્ડ મેકોલે. પ્રશ્ન નંબર 10. ગુજરાતના કયા પ્રદેશને સોનેરી પાનનો મુલક કહેવામાં આવે છે? ચરોતર. પ્રશ્ન નંબર 11. ગુજરાતના પ્રખ્યાત ગિરિમથક સાપુતારાનો શો અર્થ થાય છે? સાપનો નિવાસ. પ્રશ્ન નંબર 12. અડીકડી વાવ ક્યાં આવેલી છે? જૂનાગઢ. પ્રશ્ન નંબર 13. શામળાની ચોરી નામનું તોરણ ક્યાં આવેલું છે? વડનગર. પ્રશ્ન નંબર 14. દરિયાઈ ભરતીમાંથી વીજળી ઉત્પન્ન કરતું મથક ક્યાં સ્થાપવામાં આવ્યું? હંસથળી, તાલુકો જોડિયા, જિલ્લો જામનગર. પ્રશ્ન નંબર 15. ગુજરાતના કેટલા જિલ્લાઓ માત્ર જમીનની સરહદથી બંધાયેલા છે? 18. પ્રશ્ન નંબર 16. સહજાનંદ વન ક્યાં આવેલું છે? અક્ષરધામ, ગાંધીનગર. પ્રશ્ન નંબર 17. જાંબુરાણાનો સૌથી વધુ પાક ક્યાં થાય છે? જૂનાગઢના વંથલી તાલુકામાં. પ્રશ્ન નંબર 18. સુવા અને અજમાનો સૌથી વધુ પાક કયા જિલ્લામાં થાય છે? જામનગર. પ્રશ્ન નંબર 19. કયું સ્થળ ગુજરાતનું ચેરાપુંજી ગણાય છે? કપરાડા. પ્રશ્ન નંબર 20. કયું સ્થળ મરુભૂમિનું મોતી ગણાય છે? તો કયું સ્થળ મરુભૂમિનું મોતી ગણાય છે? વચરાજ બેટ. પ્રશ્ન નંબર 21. અમરેલી જિલ્લાની સૌથી લાંબી નદી કઈ છે? શેત્રુંજય. પ્રશ્ન નંબર 22. શ્રી એ. વજીરનું કચ્છી ભરતકામ સંગ્રહાલય ક્યાં આવેલું છે? ભુજ. પ્રશ્ન નંબર 23. ગુજરાતમાં કયા સ્થળે પડખાઉ જમીન જોવા મળે છે? સૌરાષ્ટ્રના બરડાના ડુંગરાળ વિસ્તારમાં. પ્રશ્ન નંબર 24. ભારતની ચારેય દિશાઓમાં 4 મઠ સ્થાપનાર મહાપુરુષનું નામ શું હતું? આદિ ગુરુ શંકરાચાર્ય. પ્રશ્ન નંબર 25. ભારતના પ્રસિદ્ધ 4 યાત્રાધામોમાં ગુજરાતના કયા સ્થળનો સમાવેશ થાય છે? દ્વારકા. પ્રશ્ન નંબર 26. ગુજરાતમાં આવેલ પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ સોમનાથના નામનો અર્થ શું થાય છે? ચંદ્રનો રક્ષક. પ્રશ્ન નંબર 27. ગુજરાતની સૌથી મોટી સિંચાઈ યોજના કઈ છે? સરદાર સરોવર નર્મદા યોજના. પ્રશ્ન નંબર 29. ગુજરાતમાં વસ્તી ગણતરી શરૂઆત ક્યારે થઈ? ગુજરાતમાં વસ્તી ગણતરીની શરૂઆત 1972. પ્રશ્ન નંબર 30. મહાત્મા ગાંધીના પરિવારને કઈ વ્યક્તિએ સરદાર પટેલનું જીવન ચરિત્ર લખ્યું હતું?
રાજમોહન ગાંધી. પ્રશ્ન નંબર 31. જામનગર જિલ્લામાં પક્ષીઓનું અભયારણ્ય કયું છે? મહાગંગા અભયારણ્ય. પ્રશ્ન નંબર 32. જે પુલને હજુ પણ કાટ લાગ્યો નથી તે એલિસ બ્રિજ અમદાવાદમાં ક્યારે બન્યો? એલિસ બ્રિજ અમદાવાદમાં 1889. પ્રશ્ન નંબર 34. કયા રાજ્યને રાજ્યસભાની સૌથી વધુ બેઠકો ફાળવેલ છે? ઉત્તર પ્રદેશ. પ્રશ્ન નંબર 35. લોકસભાનું સચિવાલય કોના સીધા નિયંત્રણ હેઠળ કામ કરે છે? તો સંસદીય બાબતોના મંત્રાલય. પ્રશ્ન નંબર 36. લોકસભામાં કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી કેટલા સભ્યો ચૂંટાય છે? 26. પ્રશ્ન નંબર 37. અખિલ ભારતીય સેવાઓનું સર્જન કરવાનો અધિકાર કોને છે? રાજ્યસભાને.